ઇન્દ્રદેવનો હથિયાર વજ્ર વજ્ર ઇન્દ્રદેવે વજ્ર ઘા કર્યું અને ક્યાં લઈ ગયો એનો જડબામાં અને જડબામાં સંસ્કૃતમાં કહેવાય અનુ શું કહેવાય એટલે આ માર્યું એટલે હનુમાન દાદાનું અનુ છે શું થઈ ગયું જડબો એટલે કે શું થઈ ગયું તૂટી હનુમાન દાદા મૂર્છિત થઈ ક્યાં પડી ગયા નીચે પછી એકદમ ડાગલામાં જોતા હશે કોણ ગુસ્સે થઈ ગયું હતું આખી સૃષ્ટિનો પવન ઉભો લીધો હતો એટલે બધા ડાગલામાં જોયું નથી ગાય ને જીવજંતુ બધા શું કરવા માંડ્યા હતા એટલે બધાએ પવન દેવને વિનંતી કરી દેવું કે તમે ઓક્સિજન છે શું કરી દો પાછો આપી દો તો એ ટાઈમમાં ને બધા દેવી દેવતા હનુમાન દાદાને શક્તિ અલગ અલગ તમે જોયું છે ડાગલા હવે હનુમાન દાદાને બહુ શક્તિશાળી થઈ ગયા નાના હતા ને ત્યારે શું કરે હનુમાન દાદા તમારી જેમ તોફાની તો હોય જ્યાં જ્યાં ઋષિઓના આશ્રમ હોય ને યજ્ઞ કરતા હોય ઋષિઓ હા યજ્ઞ કરતા હોય શું કરી આવે પાણી નાખી આવે ઝાડવા કાપી આવે આશ્રમ એટલે બધા ઋષિઓને શું થઈ ગયા હવે ગુસ્સે હા એટલે બધા ફરિયાદ કરવા કોની પાસે જાય પછી કેસરી પાસે અથવા તેને માતા એટલે બધા ઋષિઓ પૂંજાણા હનુમાન દાદા શું કરી નાખે આશ્રમ તોડી નાખે ઝાડવા કાઢી નાખે યજ્ઞ ખાતો શું કરી નાખે હારે તો એક ઋષિ હતા એના શ્રાપ છે એ ઋષિનું નામ મેં કીધું હતું નથી યાર માતંગ ઋષિ કેવા ઋષિ માતંગ ઋષિએ હનુમાન દાદાને શ્રાપ દઈ દીધો કે તમારી બધી શક્તિ હું થઈ જાય ભૂલી જાઓ ભસ્મ નથી શું થઈ ગઈ ભૂલી ગઈ કે જ્યારે તમે મોટા થાવ અને તમને કોઈ યાદ અપાય છે ત્યારે એ શક્તિ શું થાય પાછી આવી જાય ત્યાં સુધી શક્તિ શું થઈ જાય ભૂલી જાય અને એ શક્તિ શ્રાપ કોણ આપ્યો માતંગ ઋષિ એટલે હનુમાન દાદા નાના હતા ત્યારે બધી શક્તિ શું થઈ ગયા ભૂલી ગયા પછી જ્યારે મોટા થઈ જાય સીતામાને શોધવા જવાનું ત્યારે એને શક્તિ કોની યાદ અપાવે રીચ જેવું એને શું કહેવાય નામું હતું એને શક્તિ યાદ અપાવે હનુમાન દાદાની પાછી શક્તિ બધી પાછી આવી ત્યારે એ આપણે હનુમાન દાદા નાના છે પછી મોટા કરીશું આપણે લંકામાં લડવા લઈ જાવ આપણે ધીરે ધીરે અત્યારે ખાલી આપણે શક્તિ પાછી દેવડાવી પછી લઈ જઈએ